હા, કેમ છો વિદ્યાર્થી મિત્રો? તબિયત પાણી કેવું છે? સરસ. ચાલો આપણે ઉદાહરણના દાખલા સ્ટાર્ટ કરીએ, બરાબર ને? એ ઉદાહરણના દાખલામાં આપણે ચોથો દાખલો આવેલા છે. આ બધા દાખલાઓ બહુ ઇમ્પોર્ટન્ટ છે, પણ આની અંદર બધું એક્સ્ટ્રા લખેલું પણ બહુ છે. તો તમારે મેં જે અંડરલાઈન કરું એટલા જ વાક્યો લખવાના, પછી દાખલો શોર્ટકટમાં પતે. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ. તો ચાલો, એક બહુમાળી મકાનના ટોચ પરથી એક દડાને શિરોલંબ ઉધ્વ દિશામાં 20 મીટર પર સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે તો દડો જે બિંદુએથી ફેંકવામાં આવે તેની જમીનથી ઊંચાઈ 25 મીટર છે. દડો કેટલી ઊંચાઈએ પહોંચશે? આ બધા પ્રશ્નો છે. દડો જમીનને અથડાય તે પહેલા કેટલો સમય લાગશે? ગોતો. તો અહીંયા આપણે આકૃતિ પહેલાં સમજો. 25 મીટર ઊંચાઈ પરથી એક વ્યક્તિ છે, ત્યાંથી બોલ પહેલાં ઉધ્વ દિશામાં ફેંકે, ઉપર ફેંકે. તે ઉધ્વ દિશામાં એ બોલ કેટલો જશે? પહેલી વાત તો આ પ્રશ્નો. એટલે શરૂઆતનો વેગ આપેલો છે 20 મીટર પર સેકન્ડ. હવે જે ઊંચાઈ જશે તેની જમીનથી ઊંચાઈ કેટલી થશે આપણે તે જોવાનું છે. અહીંયા 45 આપી દીધા, જવાબ આપી દીધા. એકચ્યુઅલી ખબર નથી આપણને, તો આપણે તે શોધવાનો પ્રયત્ન કરીએ. ઉધ્વ દિશામાં એટલે ગુરુત્વ પ્રયોગ એને વિરુદ્ધ લાગવાનો, ખબર પડે ને? એટલે આ ધ્યાનમાં રાખવાનું. હવે આ બધા દાખલાઓ માટે આપણે 3 સૂત્રો યાદ રાખવાના. પ્રવેગી ગતિના સમીકરણ, 3 સમીકરણ યાદ રાખો તો દાખલા મજા આવશે. ઓકે, સ્ટાર્ટ કરીએ. તો પહેલો, તો અહીંયા જો 20 મીટર પર સેકન્ડ એનો શરૂઆતનો વેગ આપેલો હતો, બરાબર. ગુરુત્વ પ્રયોગ અધો દિશામાં લાગવાનો એટલે -10 મીટર પર સેકન્ડ. હવે એ બિંદુએથી જે જગ્યા પરથી ફેંકીએ તેની ઊંચાઈ 25 મીટર છે. હવે જ્યાં એ બિંદુથી ફેંકો અને ત્યાં ઉપર જ્યાં જવાનો ત્યાં એ અટકી જવાનો. ધારો કે ઉપર ગયા પછી અટકીને પછી પાછો ત્યાંથી રિટર્ન આવે ને નીચે, તો ત્યાં એનો વેગ કેટલો થાય? 0. યાદ રાખો. તો આ 4 વસ્તુ આપણા હાઇલાઇટ થાય. તો આપણે આ સૂત્ર પ્રવેગી ગતિનું આ ત્રીજું સમીકરણ, તેમાં v બરાબર 0, v0 બરાબર 20 આપેલા છે, a એટલે -10. તો h આપણને ખબર પડે, h ની જગ્યાએ x બી હોઈ શકે, તો વાંધો નથી. તો આપણને બધી વેલ્યુ મૂકો. 20 નો વર્ગ એટલે 400, -10 ને 2 એટલે -20. સામે માઇનસ નીકળી ગયા એટલે h બરાબર 20 મીટર. એનો મતલબ કે જ્યાંથી એ દડો ફેંક્યો ત્યાંથી આ ઊંચાઈ 20 મીટર સુધી જશે બોલ, અને ત્યાંથી પછી નીચે આવે. તો હવે આપણો પ્રશ્ન એ જોવાનો કે અહીંયા આપણો પ્રશ્ન શું હતો કે કેટલી ઊંચાઈ પહોંચે? તો 20 મીટર ઊંચાઈ પહોંચશે. હવે જમીનથી એની ઊંચાઈ કેટલી? તો આ 25 છે ને આ કેટલો આવ્યો? 20. તો 25 ને 20 તો 45 થયા. સમજ પડી બધાને? ઓકે, સરસ દાખલો. હવે બીજો પ્રશ્ન આપણો એવો છે કે બોલનો કુલ ઉડ્ડયન સમય કેટલો? તો પહેલાં ઉપર ગયા તે માટે આપણે ટોટલ અંતર કેટલું કાપવાનું આ બધું જ જોવું પડે, બરાબર ને? તો પહેલાં 20 મીટર ઊંચાઈએ પહોંચતા લાગતો સમય તે જોવો પડે. પહેલાં 20 મીટર પહેલાં ઉપર ગયેલો ત્યાં તેનો કેટલો સમય લાગે? તો આપણે પહેલું સૂત્ર મૂકવા રહ્યું. તેમાં અંતિમ વેગ 0 છે, શરૂઆતનો 20 આપેલો છે અને એ બરાબર -10 આપેલા છે. તો આ બધું આપેલા આ સૂત્રની અંદર આપણે મૂકીએ તો વધારે ખબર પડીએ. ઓકે, તો તેમાં બધી વેલ્યુ મૂકીએ. 0 મૂક્યા, 20 મૂક્યા, -t ની જગ્યાએ મૂકે તો 2 સેકન્ડમાં પદાર્થ કેવો જાય? ઉપર જાય. એટલે એને ઉપર જતા કેટલો સમય લાગ્યો? 2 સેકન્ડ. હવે ત્યાંથી એ પદાર્થ ક્યાં આવવાનો? નીચે આવવાનો, એકદમ નીચે આવવાનો. ઓકે, તો તે કેવી રીતના? તો તે જોઈએ. હવે પદાર્થ ત્યાં ઉપર 20 મીટર અંતર કાપેલું અને નીચે બીજું 25, એટલે ટોટલ એણે 45 મીટર અંતર કાપવા માટે લાગતો સમય જોવો પડે. તો આપણું x બરાબર, અહીં s લખેલો છે, x બરાબર, તો ટોટલ અંતર 45 ક્યાં કાપવાનું? તો નીચે તરફ આવવાનું. તો નીચે તરફ એટલે -45 લખવા પડે. આ જોયા. હવે જ્યાંથી એ ઉપરથી નીચે આવવાનો, 20 મીટર ઉપર પહોંચ્યો ત્યાંથી એ નીચે આવવાનો, તો જ્યાં શરૂઆત થાય એનો વેગ શરૂઆતનો કેટલો કહેવાય? 0. કેમ કે ત્યાં અટકીને પછી બોલ નીચે આવવાનો કે નહીં, એટલે ત્યાં એનો શરૂઆતનો વેગ v0 હવે 0 લેવાનો. સમય t2 આપણને ખબર નથી. 1/2 a એટલે -10 નીચેની દિશામાં લઈ ગયા. તો તમે -45 -10 ભાગ્યા 2 એટલે -5t², તેમાં t એટલે 3 સેકન્ડ.
એનો મતલબ કે એને ઉપર જતા 2 સેકન્ડ ને ઉપરથી નીચે આવવા સુધીમાં એને 3 સેકન્ડ લાગ્યો. એટલે ટોટલ સમય આપણે જોઈએ તો કેટલા 5 સેકન્ડ લાગે. એને ઉડ્ડયન સમય કહેવાય, ઉડ્ડયન સમય. એટલે આ એક દાખલો જોવાનો આ જ રીતે ગણજો. અને બીજી રીત પણ આપેલી છે, આપણે એ જરૂરિયાત નથી, એમાં સમીકરણ આવે છે. અમુક્ત પતન પામતા પદાર્થની ગતિની ચર્ચા કરો, હવાનો અવરોધ અવગણો. અમુક્ત પતન વાળા એ દાખલા આપણે તે વખતે જોઈએ. મુક્ત પતન એટલે આપણે યાદ રાખો કે ગુરુત્વ પ્રયોગ 9.8ની ગણતરી કેલ્ક્યુલેશન કરતા હોય એના બધા સમીકરણ છે. ખાલી એની જગ્યાએ જીની જગ્યાએ 9.8 મૂકવાના, તે જ 3 સમીકરણમાં મૂકી દેવાના. કઈ આપણા વી બરાબર કયું સૂત્ર હતું પહેલું, એ બધા સૂત્રમાં મૂકી. વી બરાબર 0 + AT આ બધા સૂત્ર મૂકવાનું. તેમાં બધી જગ્યાએ શરૂઆતનો વેગ મુક્ત પતન કરે એટલે શરૂઆતનો વેગ 0 કહેવાય. આ V0 એટલે શરૂઆતનો વેગ, તેની જગ્યાએ 0 લઈ લેવાનો. બાકી આ એ છે તેની જગ્યાએ તો 9.8 છે. આ બધા દાખલા એ તમે આપણે ગણેલા બી છે, જે થિયરી ચાલેલી તે વખતે. ત્યારબાદ એક આપણને આ એક દાખલો છે, શું છે, ગેલેલિયોનો એકી અંકનો નિયમ સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન પામતા પદાર્થના. હવે આ દાખલો નથી, બરાબર ને, એ દાખલો પૂછાતો નથી એટલે છોડી દેવાનો તમારે, બરાબર. હવે બીજો છે વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ. આ બી આપણે થિયરીમાં ચર્ચા કરીએ. સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે અંતિમ વેગ કેવો થાય, 0. એટલે આ વી બરાબર 0 લેવાનો. અહીંયા એની જગ્યાએ આપણે ગમે તે લઈ શકો અને કરતા બનાવી દેવો. તો આ સૂત્ર આવેલું, આ સૂત્રો છે એટલે થિયરીમાં પૂછાતું નથી. ઓકે ઓકે, એ પણ દાખલો નથી. ત્યારબાદ આ એક દાખલો આપણો મોટો દેખાતો છે, બરાબર ને. આની અંદર તમે અહીંયા જોઈ શકો કે સ્ટોપિંગ ડિસ્ટન્સ એણે કેટલું આપ્યું એમ કીધું તો આપણને 21 સેન્ટીમીટર જેટલું છે. તો રિએક્શન સમય એટલે 21 સેન્ટીમીટર પર એને ઊભી રાખવાનું છે. તો એટલામાં રિએક્શન સમય કેટલો, તો x બરાબર આ એક સૂત્ર આપણું કહું, અંતિમ વેગ કેવો થાય, 0. કેમ કે સ્ટોપિંગ બ્રેક મારે એટલે ગાડી ઊભી રહે એટલે અંતિમ વેગ 0 થાય, બરાબર ને. 0 1/2 a એટલે g એટલે આપણને ખબર, તેમાંથી t ને કરતા બનાવે તો 2d/√g થાય. તો d એટલે 0.42 આપેલા છે, g એટલે 9.8. તો તમે ભાગાકાર અને વર્ગમૂળ કરો તો 0.2 સેકન્ડ રિએક્શન સમય. રિએક્શન સમય એટલે વિચારવાનું, જ્યારે આપણે બ્રેક મારવાનું અને આપણે તરત રિએક્શન સમય થિયરીમાં પણ જોઈ લો, તરત જ નક્કી કરવાનો સમય. બ્રેક મારું કે નહીં મારું, મારી દીધો એટલે એ વચ્ચેનો સમય ખરો એને રિએક્શન સમય કહેવાય. ઓકે, હવે એક સરસ મજાનો દાખલો છે આપણો. 2 સમાંતર રેલવે ટ્રેક ઉત્તર દક્ષિણ દિશામાં. ટ્રેન એ ઉત્તર તરફ 54 કિલોમીટરની સ્પીડે જાય, ટ્રેન બી દક્ષિણ દિશામાં 90 કિલોમીટર પ્રતિ હોર્સની દ્રષ્ટિએ જાય. તો એ અને બી નો સાપેક્ષ વેગ શોધો. બી નો જમીનને સાપેક્ષ વેગ શોધો. ટ્રેન એ ની છત પર ગતિની વિરુદ્ધ દિશામાં ટ્રેન એ ને સાપેક્ષ 18 કિલોમીટર પ્રતિ હોર્સની ઝડપથી દોડતા વાંદરાનો વેગ જમીન પર ઊભી રહેલી વ્યક્તિને સાપેક્ષ શોધો. આવા બધા પ્રશ્નો છે, બરાબર ને. તો પહેલા અહીંયા યાદ રાખો કે અહીંયા કિલોમીટર પ્રતિ હોર્સ બધું છે, તો એ બધું તમારું મીટર/સેકન્ડ હોવું જોઈએ પહેલી વાત તો. એટલે તમારે પહેલા કન્વર્ઝન કરવું પડે. તો પેલું આ 54 કિલોમીટર, તો 54 કિલોમીટરને કરવું હોય તો કિલોમીટર એટલે 1000 પ્રતિ હોર્સને સેકન્ડ એટલે 3600. તો 54 ગુણ્યા 1000 ભાગ્યા 3600 કરે તો 15 મીટર પર સેકન્ડ આવી ગયો. બીજી ટ્રેન કેટલી વિરુદ્ધ દિશામાં ગતિ કરે, એટલે એક ધારો કે આ બાજુ જતી છે તો એક આ સાઈડ પર જતી છે, એટલે એકને પ્લસ લે તો એકને માઇનસ લેવું પડે. તો 90 કિલોમીટર, 90 ગુણ્યા 1000 ભાગ્યા 3600 -25 મીટર પર સેકન્ડ. હવે બંનેનો સાપેક્ષ વેગ શોધવાનો, એટલે એની સાપેક્ષે બી નો વેગ એટલે બી માંથી એનો વેગ કાઢી નાખવાનો, એટલે બી નો વેગ શોધવાનો. બી ની સાપેક્ષે એનો વેગ હોય તો એમાંથી બી બાદ કરવાનો. તો અહીંયા એની સાપેક્ષે બી નો વેગ એટલે બી ના વેગમાંથી એનો વેગ, તો બી નો વેગ -25 તો પેલાનો 15 એટલે -15, વચ્ચે માઇનસ છે એટલે તો -40 મીટર પર સેકન્ડ એનો વેગ થાય. બંને સ્પીડે ગાડીઓ હોય ને એકબીજાને ક્રોસ કરી જાય તો તમે વિચારો વેગ વધારે, ઉલટું કઈ દેખાય નહીં આપણી નજીક જતી હોય તો, બરાબર. બંને ફાસ્ટમાં હોય તો જરા બી નહીં ખબર. હવે બીજો પ્રશ્ન આની અંદર આપણને એવો થાય કે બી ને જમીનને સાપેક્ષ, અજમીન એટલે અર્થ એટલે કે જે આપણે રાખો
તો જમીનનો વેગ એટલે વીજી માઇનસ વીબી, તો જમીન તો સ્થિર આવે તો એ 0 ને બી નો વેગ તો -25 એટલે -25 મીટર પર સેકન્ડ એનો વેગ થાય. તો એ સાપેક્ષ વાંદરો આપણે એની જો તો વાંદરાનો વેગ 18 કિલોમીટર પ્રતિ હોર્સ, તો તેને બી કિલોમીટર એટલે 1000 ગુણવો પડે, હોર્સ એટલે 3600 ભાગવું પડે, કેમ કે પ્રતિ હોર્સ છે એટલે હર્ષ છેદમાં છે, તો -5 મીટર પર સેકન્ડના વેગે વાંદરો જતો છે. ઓકે, તો તે વખતે કોની સાપેક્ષ શોધવાનો છે? પ્રશ્ન શું છે આપણો? જમીન પર ઊભી રહેલી વ્યક્તિને સાપેક્ષ. તો જમીન પર ઊભી રહેલી વ્યક્તિને સાપેક્ષ વાંદરાનો વેગ. તો વાંદરો ઓલરેડી કોના પર છે? ટ્રેન એ પર જતો છે કે નહીં? તે બેનો ડિફરન્ટ આવવો જોઈએ, બરાબર ને? એટલે વાંદરાનો વેગ કોની સાપેક્ષ છે? તો પેલા ટ્રેનના સાપેક્ષે વાંદરાનો વેગ જોવો પડે અને ટ્રેન એનો વેગ જોવો પડે. તો -5 એ વાંદરાનો વેગ જમીનને સાપેક્ષ જોઈએ અને એ એટલે ટ્રેનનો વેગ. તો -5 + 15 એટલે 10 મીટર પર સેકન્ડ. એટલે બહુ સરસ મજાનો દાખલો છે, મોસ્ટ આઈએમપી દાખલો છે, ગણજો ખાસ. ઓકે, આ બધા ઉદાહરણના દાખલા છે, ખાસ ગણજો. તેમાં બી મેં તમને કીધા તે 3 સૂત્રો યાદ રાખજો. V = V0 + AT વાળું સૂત્ર. બીજું તમારું કયું સૂત્ર યાદ રાખો? x = V0t + 1/2 AT², આ સૂત્રો યાદ રાખો. ત્રીજું યાદ રાખો તમારું કયું? V² = V0² + 2ax, આ યાદ રાખો. તેમાં V0 ને બહાર કાઢે તો અહીંયા માઇનસ આવી શકે અને અહીંયા બરાબર આવી શકે. તો 3 સૂત્ર પ્રવેગી ગતિના સમીકરણ કહેવાય. અને યાદ રાખો, બહુ મજા આવશે આ ઉદાહરણના દાખલા. એટલે આજે આ કમ્પ્લીટ કરી નાખો, પાછા રિવિઝન કરો. સમજ પડી કે નહીં પડી તે મને કહો. ઓકે, મળીએ, બાય બાય.